सहस्त्रमूर्ति આજકાલ લોકો જાત્રાએ નીકળે છે ત્યારે ડબ્બા ભરી ભરીને શાક પૂરી રોટલી રોટલા ચટણી બધું ભરી ભરીને જાય છે, પણ જે વસ્તુ લઈ જવાની હોય આખી એના 2 દિવસ પહેલા લિસ્ટ બની જાય, પછી એના બીજા દિવસે બધું બનાવાય, હોજે બધું પેક થાય, તારે બધું હવારે ગાડીમાં મુકાય. અમારે એકદમ એમ થયું હો, કુંભના મેળામાં ઇલાહાબાદ 3-4 ગાડીઓ હતી, એક ડોશીઓ બધી ગાડી ડોશીઓની હતી, એટલે બાપુએ કીધું કે હવારે આપણે ભાખરી બનાવો ને ચટણી બનાવો. ડોશીઓ લહણ ખોલીને મૂકી દીધું કે હવારે બનાવશો. ભાખરીઓ બનાવવા માંડી ને હવારે ચટણી ખોડીને પછી વઘારીને ડબ્બામાં લીધી, લઈ ડબ્બો બહાર મૂક્યો કે ઠરી જાય હમણાં પછી લઈ જાઓ. હવે આખો ડબ્બાનું તમે વજન જુઓ તો આખી 2 કિલો 5 ગાડીનું કેટલું થાય. અમે અહીંયા એ ચટણી પાસે 1 મહિના રહ્યા, 1 મહિના ખાધી 2 કિલો ચટણી. એટલે લોકો અમુક ટાઈમે એવું કરે પાહે ને પછી છેલ્લે ભૂલી જાય, લિસ્ટ બનાવે તોય કે ફલાણું બનાવી તું કે રહી ગયું. વિદુરજી તો પોતાની સાથે કૌરવોનું જેટલું પુણ્ય હતું તે સાથે લઈને ગયા છે, કારણ કૌરવોએ તેમના અપમાન નિંદા કર્યો છે. તમારી કોઈ નિંદા કરે તો તમે સહન કરશો તો તમારું પાપ તેના માથે જશે અને પુણ્ય તમને મળશે. યાત્રાનો અર્થ છે ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી અનુકૂળ વિષયોમાં જોડી દેવી. તીર્થ યાત્રા તેને જ સફળ થાય છે કે જે તીર્થ જેવો પવિત્ર થઈને આવે છે. ઘણીવાર મનુષ્યો જાત્રામાંથી પાપ ભેગો કરીને આવે છે. જાત્રા વિધિપૂર્વક કરો તો જ તેનું પુણ્ય મળે છે. યાત્રા ઉપર જતા પહેલા અમુક પ્રતિજ્ઞાઓ કરી યાત્રાની શરૂઆત કરવી. આજકાલ તો લોકો પૈસા વધે એટલે ફરવાને બહાને યાત્રાએ નીકળી પડે છે. આ રીતે તો કાગળો પણ કાશી અને મથુરા જઈ આવે છે. જાત્રા વિધિપૂર્વક કરો, તીર્થમાં જાઓ તે દિવસ ઉપવાસ કરો, માતા પિતાનું પૂજન કરો. તીર્થમાં બ્રાહ્મણોની નિંદા કરવામાં આવે તો તીર્થયાત્રાનું ફળ મળતું નથી. બ્રાહ્મણ પ્રત્યે સદભાવ રાખો. તીર્થના ગોરને નોકર ના ગણવો. તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરવું. તીર્થમાં સાબુ લગાડીને સ્નાન ના કરાય અને કોગળો ના કરાય. એક તીર્થમાં એક વાસના વિકારનો ત્યાગ કરો. મિત્રોને સગા સંબંધી સાથે વાતચીતમાં સમય પ્રસાર ના કરો, પણ નામ સ્મરણને કીર્તન કરો. ધાર્મિક પુસ્તકોનું વાંચન કરો. કામ ક્રોધને છોડો, નમ્રતાથી વર્તો. આજ તો નવી ટેકનોલોજી આવી ગઈ છે, હવે એકબીજા અંગે વાતો નથી કરતા, બધા બંધ થઈ જાય. કઈ આ મોબાઈલ 10 જણા ગાડીમાં બેઠા હોય કે બારે બેઠા હોય, ગમે અહીંયા બેઠા હોય, તમે જોજો બધા મોબાઈલમાં ઓગડીઓ જ કરતા હશે, વાતો નહીં કરે. પેલો વાતો વાળો જમાનો જો હવે ઓગડી કરવાનો રહ્યો. મહાપ્રભુજી દુઃખથી બોલ્યા છે. અતિશય વિલાસી અને પાપી લોકો તીર્થમાં રહેવા લાગ્યા, જવા લાગ્યા, ત્યારથી તીર્થનો મહિમા લુપ્ત થયો છે. ભારતમાં અયોધ્યા, કાશી, વૃંદાવન
प्रयाग, चित्रकूट, पुष्कर, जगन्नाथपुरी, द्वारका, रामेश्वर, अमरनाथ, बद्रिका आश्रम आदि ने तीर्थ क्षेत्रों आवेला छे। द्वारका जवाने आपणे वात थई थी, कोईनो हजी नाम आयो नथी। પછી છેલ્લા વખતે ના કહેતા મારું લખો ને મારું લખો, પછી નહીં લખાય। अयोध्या वैराग भूमि छे, वृंदावन प्रेम भूमि छे, नर्मदा किनारो तपोभूमि छे, प्रयाग तीर्थों नो राजा छे। विदुरजी तीर्थ यात्रा करवा निकली पड्या छे। यात्रा केवी रीते करवी ते विदुरजीए बताव्युं छे के गाम पर्यटन मेध विव्यक्तरुते सदा लुप्तोद शयनो अवधूतः आलाक्षितः शैवेरधूतो वेशो घृतान चेरे हरितोष्ण गणाने। તેઓ પૃથ્વી પર અવધૂત વેશે ફરતા હતા, જેથી સગા સંબંધીઓ તેમને ઓળખી શકે નહીં। તેઓ શરીરને શણગારતા ના હતા। તેઓ થોડું અને પવિત્ર ભોજન કરતા, શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા, પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા। વિદુરજી એક પછી એક તીર્થ ભૂમિમાં રહી દર્શન કરીને સાધુ સંતોની સેવા કરે છે, તીર્થ સ્નાનમાં સ્નાન કરે છે, ભૂમિ ઉપર શયન કરે છે, સાત્વિક ભોજન કે ફલહાર કરે છે, ઉપવાસ કરે છે। સંતો તીર્થોને પાવન કરે છે। ભારદ્વાજ મુનિ ગંગા સ્નાન કરવા આવે ત્યારે ગંગાજી 25 પગથિયા ઉપર આવે છે। ગંગાજી જાણે છે કે આ મુનિ મને પાવન કરવા આવે છે। વિદુરજી ફરતા ફરતા દ્વારકા આવે છે। બેટ દ્વારકાની મૂર્તિ ખૂબ જ મનોહર છે, તેને જોતા મન ધરાતું નથી। દ્વારકામાં દર્શન અવશ્ય કરજો। કાશીના પ્રમુખ દેવ ભૈરવનાથ કાશીમાં 9 માસ રહે તેનો પુનર્જન્મ થતો નથી। કાશીમાં રહેવાથી ज्ञान जल्दी थी सिद्ध थाय छे, कारण शिव ज्ञानना मुख्य देव छे। शमशान एक ज्ञान भूमि छे। शमशान में रहवानी जरूर नथी, पण दिवस में 2-4 बार शमशान ने याद करो तो पाप करता अटकशो। तीर्थ क्षेत्रों में गयाजीना अनेक श्राद्ध करवा पड़े छे। श्राद्ध करावनार ब्राह्मण एक वस्तुनो त्याग करवानो कहे छे, पछी भगवान पासे मांगवानो कहे छे। पहला त्याग करो पछी मांगवानो। घणा खरा लोको जे भावतो ना होय ते छोड़वानो नियम ले छे, पण तेवो छोड़वाथी कंईक लाभ थतो नथी। पाप विकार छोड़ो तो लाभ छे। एक एक तीर्थ में एक एक पाप छोड़वानो होय छे। काम छोड़ो, क्रोध छोड़ो, लोभ छोड़ो। परमात्मा माटे तमारी अति प्रिय वस्तुओनो त्याग करशो तो ज परमात्मा ने दया आवशे। विदुरजी यात्रा करता करता यमुना किनारे वृंदावन में आव्या छे। कन्हैयो ब्रज में खुला पगे फरे छे। यशोदाजी समझावे छे, वन में कांटा कांकरा लागशे, तू पग में जोड़ा पहर। कन्हैयो कहे छे कि मां मारे गायो उगाड़ा पगे फरे छे, तो हूँ पग में जोड़ा केवी रीते पहेरूं? हूँ तमारे घेर गायोने सेवा करवा आव्यो छुं। तेओ 5 वर्षना हता त्यारथी एवो नियम के गायोने खवડાવ્યા वगर खाता नथी। कन्हैयो ब्रजमां उगाड़ा पगे फरे छे, तेथी व्रजरज अति पावन छे। विदुरजी रमण रेतीमां आळोटे छे। रमण रेतीमां गोपीओने चरण रज पड़ेली यमुना किनारे लौकिक वातो करवी ए पाप छे। त्यां तो श्री कृष्ण ने याद करवा
વિદુરજી કૃષ્ણ લીલાનું ચિંતન કરે છે। આ કદમનું ઝાડ છે, કદમના વૃક્ષમાં શ્રી કૃષ્ણ વિરાજે છે। વહાલી ગાયોને બોલાવે છે, ગાયોની વચ્ચે શ્રી કૃષ્ણ ઉભા છે। એવા ગોપાળનું ધ્યાન કરે છે। ગાયોની વચ્ચે વિરાજેલા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી જલ્દી તન્મય આવે છે। ગાયો દોડતી દોડતી આવી શ્રી કૃષ્ણને ચાટવા લાગે છે। કનૈયો વાંસળી વગાડે છે, ગોવાળ મિત્રો સાથે રમે છે। આમ વિદુરજીને ચિંતન દ્વારા એક એક લીલાનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો છે। વિદુરજી વિચારે છે કે મારા કરતા આ પશુઓ મહાન છે કે તે પરમાત્માને મળવા આતુર થઈ દોડે છે। ગાયો કૃષ્ણ મિલન માટે આતુર થઈને દોડે છે। ધિક્કાર છે મને, હજુ મને કૃષ્ણ મિલન માટે તીવ્ર ઈચ્છા થઈ નથી। પથ્થર જેવો બેસી રહ્યો છું, આંખો પ્રેમ ભીની થઈ છે। એવો પ્રસંગ ક્યારે આવશે કે હું પણ ગાયોની મારફત કૃષ્ણ મિલન માટે દોડીશ। વિદુરજી કૃષ્ણ લીલાનો ચિંતન કરતા કરતા કૃષ્ણ પ્રેમમાં પાગલ બન્યા છે। તે શ્રી કૃષ્ણ પ્રેમમાં તન્મય થયા છે। જગતને ભૂલી પ્રભુ પ્રેમમાં તન્મય થાવ। જ્યારે વિરહે અતિશય તીવ્ર બને છે ત્યારે પરમાત્મા મળે છે। એમાં એક કવિ કહે છે કે ભરમે મત ભૂલો ભરમે મત ભૂલો ગો મારા તમે, પ્રેમથી જોઈ લો ને પ્યારા। ભરમે મત ભૂલો નીત નીત મુઠીને વનરા સતાવે, જીવરો મારી જીવલાવે। આધળી એ આધળા પુજારી એ પથ્થરે પુષ્પ સડાવે। ભરમે મત ભૂલો રે ગમારા, પ્રેમથી જોઈ લો પ્યારા। ખટ શાસ્ત્રો ને એ 18 પુરાણા, એક દિવસ એક બ્રહ્મ વિસ્તારા। ખટ શાસ્ત્ર ને એ 18 પુરાણા, 21 બ્રહ્માંડ વિસ્તારા। એ ચાર ચાર એ બ્રહ્માજી ભણતા, એ जी साहेब उसियारात में ये मत बुलाने गमारा रे, प्रेम थी जोई लो ये प्यारा। पानी एक जो पथरा एक नाव का
प्यारा। एक जवानी आ दिल में हमारी एक ये की द्वारा ए गोदड़ कहे से ए सतगुरु चरणे ए सोई सतगुरु हमारा घर में मत भरोने प्रेम जोई लो प्रकाश ए भर में मत बुलाने एक मारा तुम्हें प्रेम थी जोई लो ये प्यारा प्रेम थी जोई लो ये प्यारा। श्री भागवत भगवान की जय। प्रभु ते वक्ते પ્રભાસમાં હતા. ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ કર્યો, ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને ઉદ્ધવને કહે છે કે હવે તું બદ્રિકા આશ્રમ જા. ઉદ્ધવ કહે મને એકલાને જાતા બીક લાગે છે, તમે મારી સાથે આવો. જીવ પરમાત્માને સાથે રાખે તો તેને બીક લાગશે નહીં. શ્રી કૃષ્ણ કહે ઉદ્ધવ હું ક્ષેત્રજ્ઞ રૂપે તારી સાથે છું, હું તારામાં રહેલો છું, તું મારું સ્મરણ કરીશ તે જ વખતે હું હાજર થઈ જઈશ. આમ કહી શ્રી કૃષ્ણ ઉદ્ધવને પાદુકા આપી. ઉદ્ધવે માની લીધું કે હવે શ્રી કૃષ્ણ મારી સાથે છે. આ પાદુકા નથી, આ તો પ્રત્યક્ષ પરમાત્મા મારી સાથે આવ્યા છે. ઉદ્ધવનો પ્રેમ એવો છે કે તે પાદુકામાં પણ પરમાત્માને નિહાળે છે. ઉદ્ધવે ચરણ પાદુકા મસ્તક પર રાખી છે. મસ્તક બુદ્ધિ પ્રધાન છે, તેમાં ઈશ્વરને પધરાવો તો તમારા મનમાં કોઈ વિચાર આવશે નહીં. રામાયણમાં એવું વર્ણન આવે છે કે ચિત્રકૂટમાં જ્યારે પ્રભુએ ભરતજીને આજ્ઞા કરી કે હવે અયોધ્યામાં જાઓ, ત્યારે ભરતજી બાળકની જેમ રડવા લાગ્યા છે. પ્રભુએ મને કોઈ દિવસ નારાજ કર્યો નથી. મને બહુ આશા હતી કે શ્રી સીતારામ અયોધ્યા પાછા પધારશે, હું એકલો અયોધ્યામાં જઉં. ભરતજી શ્રી રામ વિયોગ સહન થતો નથી. ભરતજી બાળકની જેમ રડવા લાગ્યા છે. ત્યારે પ્રભુએ લીલા કરી ભરતજીને સમજાવે છે મારું એક સ્વરૂપ વનમાં જશે, એક સ્વરૂપ તારી સાથે અયોધ્યામાં આવશે. શ્રી રામે ભરતજીને ચરણ પાદુકાઓ આપી. ભરતજીએ એવો આનંદ થયો કે જાણે આ પ્રત્યક્ષ સીતારામ છે. ભરતજીને ચરણ પાદુકામાં સીતારામજીના દર્શન થાય છે. તેમણે ગાદીમાં પાદુકાની સ્થાપના કરી ને 14 વર્ષ તેની સેવા પૂજા કરી. ભરતજી સાયંકાલે પાદુકાને ફૂલોથી શણગાર કરે છે. શ્રી રામ ચરણ પાદુકામાં આંખ સ્થિર કરે અને સીતારામ સીતારામ નામનો જપ કરે છે. કોઈ વાર ભરતજી બહુ વ્યાકુલ થઈ રામ વિયોગમાં રડવા લાગે, ત્યારે પાદુકામાંથી પ્રત્યક્ષ સીતારામ બહાર આવે અને ભરતને સમજાવે કે હું વનમાં ગયો નથી, હું ઘરમાં જ છું. ભરતજીને એવું લાગે કે સીતારામ અહીંયા છે. ભગવાને રામાયણમાં ભરતજીને ચરણ પાદુકાઓ આપી. ભાગવતમાં ઉદ્ધવજી ને ચરણ પાદુકાઓ આપી. અતિશય પ્રેમમાં જળ પણ ચેતન બની જાય છે. પાદુકા કોઈ કાષ્ટ નથી, તેમાં શ્રી કૃષ્ણનો રાસલીલાનો વાસ છે. આ પાદુકા નથી, પરમાત્મા પોતે છે.
સુખદેવજી કહે છે, રાજન, ઉદ્ધવ બદ્રિકા આશ્રમ જવા નીકળ્યો છે. રસ્તામાં ઉદ્ધવને યમુનાના દર્શન થાય છે, વ્રજભૂમિના દર્શન થયા. આ મારા ઠાકોરજીની લીલા ભૂમિ છે. તે વિચારે છે કે હું થોડા દિવસ માટે અહીંયા રહીશ, કોઈ સંત કે વૈષ્ણવ મળે તો તેની સાથે સત્સંગ કરીશ. પ્રભુનો લાડલો વૈષ્ણવ મળે તો જ બોલીશ, નહીતર મૌન રાખીશ. યમુના કિનારે રમણ રેતીમાં વિદુરજી બેઠા છે. ઉદ્ધવજીની દ્રષ્ટિ તેમના પર પડી. આ કોઈ વૈષ્ણવ લાગે છે. શ્રી કૃષ્ણ પ્રેમમાં તેનું હૃદય ભરાયું હોય તેમ લાગે છે. ઉદ્ધવજી પાસે આવે છે. તેઓ વિદુરજીને ઓળખી ગયા. આ તો મહાન ભગવત ભક્ત વિદુરજી છે. ઉદ્ધવજી વંદન કરે છે. તે સમયે વિદુરજીને આંખો કાઢી તે બોલ્યા, મને વંદન કરો તે યોગ્ય નથી. વિદુરજી ઉદ્ધવને વંદન કરે છે. સંતોનું મિલન કેવું હોય છે કે 4 મિલે 64 ખिले और 20 रहे कर जोड़. हरिजन से हरिजन मिले तो हंसे 7 करोड़. 4 આંખો મળે તો 64 દાંતો હસી ઉઠે છે ને 20 આંગળા સામે સામે જોડાઈને ઉભા રહે છે. જ્યારે હરિના લાડીલા ભક્તો એકબીજાને મળે છે ત્યારે શરીરમાંની 7 કરોડ રૂવાટીઓ હસી ઉઠે છે. તમે કોઈએ ગણી છે કેટલી રૂવાટીઓ છે? આમાં એનું વર્ણન છે. તમને આજે જાણવા મળ્યું છે કે તમારા શરીરમાં 7 કરોડ રૂવાટીઓ છે. વિદુર અને ઉદ્ધવ વચ્ચે સત્સંગ થયો છે. સંતોના મિલનમાં કેવળ ભગવાનની વાતો થાય છે. તેઓ કોઈ લૌકિક વાત કરતા નથી. આજે યમુનાજીને પણ અતિશય આનંદ થયો છે કે આ લાડીલા ભક્તો મારા પ્રભુની લીલાઓનું વર્ણન કરશે, મારા શ્રી કૃષ્ણની વાતો કરશે, મારા મુરલીધરના વખાણ કરશે, તેમની લીલાઓ ગાશે. હું મારા શ્રી કૃષ્ણની લીલા સાંભળીશ. યમુનાજી સ્તબ્ધ થયા છે. ઉદ્ધવજી કહે છે કે મારા પ્રભુ શ્રી કૃષ્ણે પ્રભાસમાં મને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને મને બદ્રિકા આશ્રમ જવાની રજા આપી. અહીં તમારા દર્શનથી મને ઘણો આનંદ થયો છે. વિદુરજી કહે છે કે પ્રભુએ તમને જે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે તે સાંભળવાની મારી તીવ્ર ઈચ્છા છે. હું જાતિહીન અને કર્મહીન છું, પરંતુ વૈષ્ણવો દયાના સાગર હોય છે. આપ દયા કરી મારી ઈચ્છા પરિપૂર્ણ કરો અને મને તે દિવ્ય લીલા સંભળાવો. ઉદ્ધવજી કહે છે કે વિદુરજી, આપ સાધારણ નથી. માનવ સ્વભાવથી દીન થતો નથી ત્યાં સુધી ભગવાનને ગમતો નથી. જ્યાં જ્યાં કૃષ્ણ દર્શનની ભાવના કરશો ત્યાં ત્યાં દૈન્ય ભાવ થશે. વિદુરજી, ભગવાનને મને ઉપદેશ કર્યો ત્યારે મૈત્રેયજી ત્યાં બેઠા હતા. વસુદેવ દેવકીને નહીં પણ પ્રભુએ તમને 3 વાર યાદ કર્યા હતા કે મારો વિદુર મને મળ્યો નહીં. મેં એકવાર વિદુરના ઘરની ભાજી ખાધેલી છે, તેની મીઠાશ હજુ ભૂલાતી નથી. ભગવાન જેને મારો કહે છે તેનો બેડો પાર થઈ જાય છે. સાધારણ વ્યવહારમાં પણ જીવ જલ્દીથી કહેતો નથી કે તું મારો છે. જીવ મંદિરમાં જઈને ભગવાનને કહે છે કે તમેવ માતા ચ પિતા તમેવ
તમેવ બંધુર્ચ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિડમ તમેવ તમેવ સર્વમ મમ દેવ દેવમ. કે તમે મારા માતા પિતા છો અને સર્વસ્વ છો, હું તમારો છું. અને ઘેર આવી પોતાની પત્નીને કહે છે કે હું તારો છું. મંદિરમાં જે ભગવાનનો હતો તે ઘેર આવી બીજાનો થઈ ગયો. એટલે ભગવાન પ્રસન્ન થતા નથી અને કહેતા પણ નથી કે તું મારો છે. જ્યાં સુધી જગતમાં મનુષ્ય કોઈ જીવનો છે ત્યાં સુધી તે ભગવાનનો થઈ શકતો નથી. ભગવાનને રોજ મનાવો કે એકવાર કહી દો કે તું મારો છે. ભગવાન જ્યારે કહેશે કે તું મારો છે ત્યારે બ્રહ્મ સંબંધ સાચો. તુલસીદાસજી કહે છે કે મારા જેવા કામીને મારો કહેતા રામજીને શરમ આવે છે. હું તો રામજીના આંગણામાં બેઠેલો કૂતરો છું. રામજી મને તમારા આંગણામાં બેસવા દેજો, મને અપનાવજો. શું કહે છે કે તુલસી કુતરામ કા મોતિયો મેરા નામ કંઠે દોરી પ્રેમ કી जित खेचो उत जाओ. मैं તમારો પટ્ટો ગળામાં રાખ્યો છે. હું પાપી છું પણ તમારો છું. હું કૂતરો છું પણ રામજીનો છું. પરમાત્માએ મને અપનાવ્યો છે. ઘણા લોકો મને પૂછે છે ધનાભાઈ કે આ ગુરુ કરાવા તાર કે આ કંઠી કે ચમ પહેરાવે છે. લા એનું પ્રમાણ છે કે કંઠી ભગવાનની નિશાની છે. જ્યારે જમરાજના પાર્ષદો તમને પકડવા આવે છે ત્યારે તે કંઠીને જોઈ સમજી જશે કે આ ભગવાનનો ભગત છે. હવે જેને એ પટ્ટો પહેર્યો જ હોય એને શીખવા પડશે કે શું છે, ભગવાનનો છે કે બીજાનો છે. ભક્તિ કરો તો એવી કરો કે ભગવાનને તમારું સ્મરણ થાય, ભગવાન તમને યાદ કરે. વિદુરજીને ભગવાને 3 વખત યાદ કરેલા. તેમ વિદુરજી પૂછે છે કે ઉદ્ધવજી શું ખરેખર મારા ભગવાને મને યાદ કરેલો? ઉદ્ધવજી કહે છે કે વિદુરજી તમે ભાગ્યશાળી છો. ભગવાને તમને 1 વખત નહીં પણ 3 વખત યાદ કરે છે. ભગવાને તમારા માટે મૈત્રેયજીને ખાસ આજ્ઞા કરી છે કે બધાને મેં આપ્યું છે પણ વિદુરજીને કંઈ આપ્યું નથી. મૈત્રેયને કહે કે જ્યારે પણ મારો વિદુર તમને મળે ત્યારે તેમને આ ભાગવત ધર્મનું જ્ઞાન જરૂર આપજો. આ વાત સાંભળીને વિદુરજીની આંખમાંથી આંસુ નીકળ્યા છે. મારા જેવા પાપીને પણ પ્રભુ ભૂલતા નથી. મને મારો કહીને બોલાવ્યો. વિદુરજી પ્રેમથી વિહળ થઈ રડી પડે છે અને કહે છે કે આત્માનામ ચાકુરુ શ્રેષ્ઠ કૃષ્ણેન મનસેક્ષિતમ ધ્યાયં ગતે ભાગવતે રૂઢરોધ પ્રેમ વિહીવલમ. ઉદ્ધવજીના મુખથી ભગવાનના પ્રશંસનીય કર્મ અને આ પ્રકારે
અંતર ધ્યાન થનારા સમાચાર સાંભળી તથા ભગવાને પરમધામ જવાના સમય પણ મને યાદ કરેલો એવું જાણીને વિદુરજી પ્રેમથી વિહળ થઈ રડવા લાગ્યા છે. ઉદ્ધવજી બદ્રિકા આશ્રમ જવા નીકળ્યા અને વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમ ભળે જવા નીકળ્યા. યમુના જીએ કૃપા કરી વિદુરજીને નવદા ભક્તિનું દાન કર્યું, પણ જ્ઞાન વૈરાગ્ય વગર ભક્તિ દૃઢ થતી નથી. જ્ઞાન અને વૈરાગ્યનું દાન ગંગાજી કરે છે. વિદુરજી ગંગા કિનારે આવે છે. તેમનું હૃદય પીગળ્યું છે. તે ગંગાજીને સાષ્ટાંગ વંદન કરે છે. ગંગાજીમાં સ્નાન કરે છે. તે વિચારે છે કે આ ગંગાજીના પથ્થર મારા કરતા મહાન છે. મૈત્રેય ઋષિ જેવા મહાપુરુષો ગંગાજીમાં સ્નાન કરી નારાયણનું સ્મરણ કરતા કરતા આ પથ્થરો ઉપર ચાલતા હશે. ગંગાજીના આ પથ્થરોને વૈષ્ણવોના ચરણોની રજ મળે છે. મારું હૃદય તો પથ્થર કરતા પણ કઠિન છે. મને પરમાત્મા ને મળવાની તીવ્ર ઈચ્છા થતી નથી. હું ગંગા કિનારે પથ્થર થયો હોત તોય મારું કલ્યાણ થાત. વિદુરજીનો આ છેલ્લો જન્મ છે. સ્માર્થ સદગુરુ રામદાસ સ્વામીએ દાસ બોધમાં છેલ્લા જન્મના કેટલાક લક્ષણ બતાવ્યા છે. આવા લક્ષણ દેખાય તો સમજવું કે આ છેલ્લો જન્મ છે. જેનો હૃદય 24 કલાક પ્રભુ પ્રેમમાં પીગળેલું રહે છે, જે ભાવાવેશમાં સતત ભક્તિ કરતા તન્મય બને છે, તેનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાં થી કામ નીકળી ગયો તેને છેલ્લો જન્મ છે. કામ શરીરમાંથી નીકળ્યો, ઇન્દ્રિયોમાંથી નીકળે, પણ બુદ્ધિમાં તો તે સૂતેલો રહે છે. કામ એ સંસ્કૃત ભાષામાં હ્યચ્છ કહે છે. સાધારણ જ્ઞાનથી તે ભક્તિથી બુદ્ધિમાં રહેલો કામ નીકળતો નથી. બીજા જન્મમાં તે કામ ફરીથી જાગે છે. ફરીથી પતિ પત્નીનો ભાવ જાગે છે. એ પતન કરે છે. બુદ્ધિમાંથી કામ નીકળી જાય, અભિમાન ઓગળી જાય, હૃદયમાં ધ્યાનને આવે, જ્યાં નજર જાય ત્યાં ભગવત ભાવ જાગે. આ બધા છેલ્લા જન્મના લક્ષણો છે. હવે મૈત્રેય ઋષિ અને વિદુરજીની કથા આવે છે કે વિદુરજી નો હૃદય ભગવત ચરણમાં રત છે. ભગવત સ્મરણ કરતા ચાલે છે. વિદુરજી વિચારે છે કે હું જાતિહીન છું. શું મૈત્રેય ઋષિ મને ઉપદેશ આપશે કે નહીં? ભલે હું જાતિહીન પણ કર્મહીન નથી. હું પાપી અધમ છું, છતાં પરમાત્માએ મને અપનાવ્યો છે, એટલે જરૂર મૈત્રેય ઋષિ મને ઉપદેશ આપશે. આમ વિચારતા વિચારતા વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમમાં આવે છે. તેઓ મૈત્રેયજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. વિદુરજીનો વિનય વિવેક જોઈ સ્વને આનંદ થયો છે. મૈત્રેય ઋષિ વિદુરજીનું સ્વાગત કરે છે. તેમને બેસવા માટે આસન આપે છે. પછી કહે, તમે ભલે સાષ્ટાંગ વંદન કરો, હું તમને ઓળખું છું. તમે મહાપુરુષ છો. તમે યમરાજના અવતાર છો. માંડવ્ય ઋષિના શ્રાપથી તમારો આ દાસી પુત્ર તરીકે શૂદ્રને ઘેર જન્મ થયો છે. એ તો યમરાજની થોડી ભૂલ થઈ, એટલે માંડવ્ય ઋષિએ તેમને શ્રાપ આપ્યો છે. અહીં માંડવ્ય ઋષિનો પ્રસંગ થાય છે કે એકવાર કેટલાક ચોરો રાજ્ય મહેલમાંથી ચોરી કરીને નાસવા લાગ્યા. સિપાહીઓને તેની જાણ થઈ. તેઓ તરત ચોરોની પાછળ પડ્યા. સિપાહીઓને પાછળ આવતા જોઈ ચોરો ગભરાયા. ચોરીના માલ સાથે નાસવાનું મુશ્કેલ બન્યું.
રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો. ચોરોએ તે ચોરીનો માલ માંડવ્ય ઋષિના આશ્રમમાં ફેંકી દીધો અને પોતે નાસી ગયા. પાછળથી સિપાહીઓ આશ્રમમાં આવી પહોંચ્યા. માંડવ્ય ઋષિના આશ્રમમાંથી ચોરીનો માલ મળતા સિપાહીઓને લાગ્યું કે આ ચોરનો સરદાર લાગે છે. તેણે માંડવ્ય ઋષિને પકડી લીધા અને રાજા સમક્ષ ખડા કરવામાં આવ્યા. રાજાએ હુકમ કર્યો કે તેમને સૂલી પર ચડાવો. માંડવ્ય ઋષિ ને સૂલી પર ચડાવવામાં આવ્યા. માંડવ્ય ઋષિ સૂળીની અણી ઉપર ગાયત્રી મંત્રનો જાપ કરતા 24 કલાક બેસી રહ્યા. તેમના શરીરમાં સૂળ દાખલ થઈ શકી નહીં. રાજાને લાગ્યું કે આ ચોર નથી, કોઈ સંત લાગે છે. રાજા ગભરાયો. માંડવ્ય ઋષિને સૂળી ઉપરથી ઉતારી લીધા. સંઘની હકીકત જાણીને રાજાને દુઃખ થયું. તેમણે માંડવ્ય ઋષિની માફી માંગી. માંડવ્ય ઋષિ કહે, આજ રાજન તને માફ તો કરું છું, પણ હવે યમરાજાની ખબર લેવા જાઉં છું. મેં કોઈ પાપ કર્યું નથી, તો પછી યમરાજા મને સજા કેમ કરે? જેણે પાપ કર્યું છે તેને બીક લાગે. મેં તો કોઈ પાપ કર્યો જ નથી. મને તો યમરાજા નહીં પણ બીક લાગતી નથી. માનવને બીક લાગે છે એના પાપની. માંડવ્ય ઋષિને પોતાના ચારિત્ર ઉપર કેવો દૃઢ વિશ્વાસ હતો કે તે યમરાજા પાસે જવાબ માંગવા જાય છે. માંડવ્ય ઋષિ યમપુરીમાં ગયા. યમરાજા ના બે સ્વરૂપ છે. પાપી માટે ક્રૂર સ્વરૂપ અને વૈષ્ણવ માટે સૌમ્ય સ્વરૂપ છે. ઋષિ યમરાજાના દરબારમાં આવ્યા. યમરાજા ઉઠીને ઊભા થયા ને બોલ્યા, પધારો, તમારી પૂજા કરું. ઋષિ કહે, આજે તમારી પૂજા લેવા નથી આવ્યો, પણ તમારી ખબર લેવા આવ્યો છું. તમે મને સૂળીએ કેમ ચડાવ્યો? મેં કઈ પાપ કર્યું નથી. યમરાજ ગભરાયા. યમરાજ વિચાર કરે છે કે ભૂલ થઈ ગઈ, કે તેમ કહીશ તો ઋષિ મને શ્રાપ આપશે. આથી કહે છે કે તમે 3 વર્ષના હતા ત્યારે એક પતંગિયાને તમે કાંટો ભોંક્યો હતો. તે બદલ તમને આ સજા કરવામાં આવી છે. પાપ જાણીને કરવામાં આવે કે અજાણતા પાપ પણ તેની સજા ભોગવવી પડે છે. ભગવાન પુણ્ય લે છે પણ પાપ લેતા નથી. પુણ્ય કૃષ્ણ અર્પણ થઈ શકે પણ પાપ કૃષ્ણ અર્પણ થઈ શકતો નથી. પાપ તો ભોગ્યા વગર છૂટકો જ નથી. ભોગવ્યા વગર પાપનો નાશ થતો નથી. લોકો દુકાનેથી ઘેર જતા સાંજે મંદિરમાં જઈ ભગવાનને હાથ જોડીને કહે છે કે આખા દિવસમાં જૂઠું બોલ્યો હો, લોકોને છેતર્યા હોય, કાળા ધોળા કર્યા હોય, તે બધો નાથ હું તમને અર્પણ કરું છું. કાયા વાચા મનથી જે પુણ્ય કર્યું હોય તે પ્રભુને અર્પણ કરવાનું છે. પુણ્ય સમર્પણ થઈ શકે પણ સમર્પણ થઈ શકે નહીં. ભગવાન પાપ લેતા જ નથી. ઠાકોરજીને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ અર્પણ કરવી, તેનું નામ જ ભક્તિ છે. નક્કી કરો કે હું પાપ ભોગવીશ અને મારા ઠાકોરજીને પુણ્ય અર્પણ કરીશ. માંડવ્ય ઋષિ કહે છે કે
કે શાસ્ત્રમાં આજ્ઞા છે કે કોઈ મનુષ્ય અજ્ઞાન અવસ્થામાં કોઈ પાપ કરે તો તેની સજા સપનામાં કરવામાં આવે છે. હું બાળક હતો ત્યારે અજ્ઞાન હતો, એટલે તે વખતે કરેલા કૃત્યની સજા તમારે મને સપનામાં કરવી જોઈતી હતી. તમે મને ગેરવ્યાજબી સજા કરી છે, તેથી હું તમને શ્રાપ આપું છું કે જાઓ, તમારો જન્મ શુદ્ર યોનિમાં થશે. આથી યમરાજા દાસીના ઘેર વિદુર તરીકે જન્મ્યા છે. દેવની ભૂલ થાય તો તે મનુષ્ય બને અને મનુષ્યની ભૂલ થાય તો તે પશુ બને. વિદુરજી કહે છે, એકવાર મારી ભૂલ થઈ, એના દેવનો હું મનુષ્ય બન્યો, હવે હું બેદરકાર રહીશ તો પશુ બનીશ. ત્યારબાદ વિદુરજી મૈત્રેયને અનેક પ્રશ્નો કરે છે કે ભગવાન આ કરતા હોવા છતાં કલ્પના આરંભમાં આ સૃષ્ટિની ઉત્પત્તિ તેમણે કેવી રીતે કરી? સંસારમાં સર્વલોક સુખ માટે પ્રયત્ન કરે છે, પણ ના તો એને સુખ મળે છે કે ના તો એનું દુઃખ દૂર થાય છે. તમે કહો છો કે ભગવાન જગત ઉત્પન્ન કરે છે, તે ભગવાનની લીલા છે, પણ પરમાત્મા તો આનંદમય છે. તો પરમાત્મા એવી લીલા કેમ કરે છે? મૈત્રેય ઋષિ કહે છે કે સૃષ્ટિની ઉત્પત્તિની કથા ભાગવતમાં વારંવાર કરવામાં આવી છે. તત્વદ્રષ્ટિથી જગત ખોટું છે, તેથી તેનો વિચાર સાધુઓએ કર્યો નથી, પણ આ સૃષ્ટિના બનાવનારનો વારંવાર વિચાર કર્યો છે. પરમાત્માને માયાનો સ્પર્શ થયો એટલે સંકલ્પ થયો, હું એકનો એક થાઉં. પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહાતત્વ, મહાતત્વમાંથી અહંકાર, અહંકારના 4 પ્રકાર છે. પંચ માત્રામાંથી પંચમહાન ભૂતોની ઉત્પત્તિ થઈ, પણ એ તત્વો ક્રિયા કરી શકતા નથી, એટલે ઈશ્વરે એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો. ઉપનિષદમાં કહ્યું છે કે એક એક વસ્તુમાં પરમાત્માએ પ્રવેશ કર્યો છે, એટલે જગત પરમાત્માનું મંગલમય સ્વરૂપ છે. ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. બ્રહ્માજીએ કમળનું મૂળ શોધવા પ્રયત્ન કર્યો, ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. બ્રહ્માજીએ સ્તુતિ કરી, જ્ઞાતોऽસि વેદ્યઃ શુચિરન્નાનુદેહે ભજા ન જ્ઞાતે ભાગવતો ગતિરિત્વોદ્યમ નાન્યતવદસ્તે ભગવન્નો પિતન સુદમ માયા ગુણવતી કરાદ્યે દુરોર્વે ભાસી. સંતતિ અને સંપત્તિ એ પ્રારબ્ધનો ફળ છે, એ ભગવત કૃપાનું નહીં. ભગવાન જેના પર કૃપા કરે તેનો મન શુદ્ધ થાય છે. મન બુદ્ધિ વગર ઈશ્વર દર્શન થતું નથી. ઈશ્વર દર્શન બિના જીવ સફળ થતું નથી. જેણે જન્મ આપ્યો છે તેને ઓળખવાનો પ્રયત્ન કરો, નહીં મારા જેવો મૂર્ખ કોણ? બ્રહ્માજીને બીક લાગે છે કે સંસારમાં આવ્યા પછી ઇન્દ્રિયો અવળે માર્ગે ના જાય. આથી બ્રહ્માજીએ સૃષ્ટિ નિર્માણ કરી, કામને ઉત્પન્ન કર્યો. પ્રથમ પિતાને કામે મોહ ઉત્પન્ન કર્યો છે. બ્રહ્માજી જમણા અંગમાંથી પુરુષ અને ડાબા અંગમાંથી સ્ત્રી ઉત્પન્ન કરે છે. પુરુષનું નામ મનુ અને સ્ત્રીનું નામ શતરૂપા. બ્રહ્માજીએ આ મનુ અને શતરૂપાને આજ્ઞા કરી કે તમે મૈથુન ધર્મથી પ્રજાનું નિર્માણ કરો.
તે સમયે રાક્ષસો આ પૃથ્વીને રસાતળમાં લઈ ગયા હતા. મનુએ કહ્યું, પ્રજાનું નિર્માણ કરી કોના આધારે રાખું? પૃથ્વીને તો રાક્ષસો રસાતળમાં લઈ ગયા છે. બ્રહ્માજીને ચિંતા થઈ. તેમણે આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કર્યું. પરમાત્માનું ધ્યાન કરતા કરતા બ્રહ્માજીને એકદમ છીક આવી. ત્યાં નાસિકામાંથી અંગુષ્ઠ પ્રમાણના ધરાવતા બારા નારાયણ ભગવાન પ્રકટ થયા છે. બોલે શ્રી બારા નારાયણ ભગવાન કી જય. ધીરે ધીરે બારા નારાયણે પોતાનું સ્વરૂપ વધારી મોટી ગર્જના કરી. વિશાળ સ્વરૂપે તે રસાતળમાં ગયા અને ત્યાંથી પૃથ્વીને લઈ આવ્યા. લઈ બહાર આવવા લાગ્યા તે સમયે રસ્તામાં હિરણાક્ષ નામનો રાક્ષસ મળ્યો. વારા નારાયણનો તે રાક્ષસ સાથે યુદ્ધ થયું. વારા નારાયણે હિરણાક્ષને પ્રહાર કરીને સદગતિ આપી. પછી પૃથ્વીની સ્થાપના જળ ઉપર કરી. પૃથ્વીનું રાજ્ય મનુને અર્પણ કરી. ભગવાન વારે નારાયણ વૈકુંઠ ધામમાં પધાર્યા. ચાલો હવે આપણે આપણા ઘરે પધારીએ. ઘડિયાળનો કાંટો એમ કહે છે. ફરી જે સમય ચાલી રહ્યો છે તે જ સમય ઘરના કામ જલ્દી પતાવો તો સારું રહે, થોડો વધારે સાંભળવા મળે. બોલે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી દ્વારકાધીશ ભગવાન કી જય. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. मंत्रमूलम गुरुर्वाक्यम मोक्षमूलम गुरुर्कृपा सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्राय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। लंबोदरम परम सुंदर मेघदंतम रक्तांबरम त्रिनयनम परम पवित्र दिवाकरम करज्वलकाय
विघ्नेश्वराय सकल विघ्नहरं नमामि। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। मनोजवम्बा ऋततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयोऽद्यमुखम् श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। हे राम पुरुषोत्तमा नरहरे नारायण केशवः गोविन्द गरुडध्वजा गुणनिधे दामोदर माधवा हे कृष्ण कमलापते यदुपते सीतापते श्रीपते वैकुंठाधिपते चराचरपते लक्ष्मीपते पाहि माम्। नारायणं नमस्कृत्य नरचैव नरोत्तमम् देवी सरस्वती व्यासं ततो जयमुहिरदयते। राधा भक्ति हरेर्ज्ञानम् ताभ्यश्च समान्विता तां श्री भागवती गाथम् वन्दे युगलस्वरूपिणीम्। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे
रघुनाथाय नाथाय सीताय पतये नमः। राधे मेरी तुम मात हो, पिता मेरो घनश्याम, इन दोनों के चरणों में मेरा बारंबार प्रणाम, मेरा बारंबार प्रणाम। राधे मेरी स्वामिनी, मैं राधे तेरो दास, जन्म जन्म मोहि दीजिए। श्री सनातन में वास। जय जय श्री राधा रमण, जय जय नवल किशोर, जय गोपिचित चोर प्रभु, जय जय माखन चोर, जय जय माखन चोर। करारविंदे न पदारविंदम, मुखारविंदे विनवेशयन्तं, बटश्च पत्राश्च पूटे शयनम्, बालं मुकुन्दं मनसा स्मरामि, बालं मुकुन्दं मनसा स्मरामि। परम मंगलमय परमात्मा अखिलेश्वर आकारण करुणालय वरुणालय भक्तवांसा कल्पांतरु पीतांबर धारी श्री कृष्ण लालनी वांगमयी वाणीमयी शब्दमयी प्रतिमूर्ति अपना समक्ष श्रीमद भागवत महापुराण ने अपने वारंवार प्रणाम करिए છીએ। भगवत कथा में पधारेल सर्वे श्रोताजन ग्रामजन भक्तजन एवं सर्वे गंधर्वगण तथा परिश्रमे उपस्थित सर्वे कथा रसप्रेमी सर्वे कथा अनुरागियों ने मारा जय अम्बे। तो कथाना आविरत चाली रहेल कथा रस में पासा जोड़ावा मन अने आत्मा ने पवित्र करनारू भगवानનું સંકીર્તન આપણે બધા સાથે કરીશું। हे हरि वसे हरि ना जन मारे,
હરિ વસે હરિજન મારે કાશી જાશો કે તમે ગંગાજી રે નાશો કાશી જાશો કે તમે ગંગાજી રે નાશો પ્રભુ નથી પાણી કે પવનમાં પ્રભુ નથી પાણી કે પવનમાં એ હરિ વસે છે હરિજન તારે માથે નગારા વાગે તારે માથે નગારા વાગે મોતનાર તેજ ડાંગા પડ્યા જીવનના રે મોત તારે માથે તારે માથે નગારા વાગે મોતનાર રાજા રાવણ તો હાવી ગયા છે રાજા રાવણ જેવા હાવી ગયા છે તારા માથે નગારા વાગે મોતનાર તારા માથે વગાડે મોતનાર તારા માથે વગે નગારા મોતનાર તારા માથે વાગે નગારા શ્રી કૃષ્ણ કનૈયાલાલ बोले राधा रमण लाल की जय। श्रीमद् भागवत भगवान की जय। श्री व्यास नारायण भगवान की जय। श्री अम्बे मात की जय। विश्वकर्मा भगवान की जय। श्री दुधेश्वर महादेव की जय। श्री द्वारकाधीश भगवान की जय। श्री अन्नपूर्णा मात की जय। श्री सद्गुरु देव की जय। परम पूज्य महामंडलेश्वर स्वामी श्री कृष्णानंद गिरी जी महाराज की जय। अपने अपने मात पिता की जय। गौ मात्र की जय। ચાલો હવે કથાને જે ધારા ચાલી રહેલ હતી એમાં પાછા પ્રવેશ કરીએ। કાલ આપણે સાંભળ્યું કે વારા નારાયણે હરિણાક્ષનું
કેવી રીતે વધ કર્યો અને વધ કર્યા પછી વૈકુંઠ ધામમાં ગયા છે. મૈત્રેયજીએ બહુ ટૂંકાણમાં વારા નારાયણની કથા કઈ સંભળાવી. વિદુરજીને તેથી સંતોષ થયો નહીં. તેઓ બોલ્યા કે આપણે બહુ સંક્ષેપમાં કથા સંભળાવી. આ કથાનો રહસ્ય કહો. આ હરિણાક્ષ કોણ હતો જે સૃષ્ટિના આરંભમાં જ પરમાત્મા સાથે યુદ્ધ કરવા ગયો? આ પૃથ્વી રસાતળમાં પૂર્વક અને રહસ્ય સાથે સંભળાવો. તેથી મારી ઈચ્છા છે, તેવી મારી ઈચ્છા છે. મૈત્રેયજી કહે છે તપસ્વી કશ્યપ ઋષિ એકવાર સાયંકાલે અગ્નિમાં હોમ કરવાની તૈયારી કરે છે. તે સમયે ઋષિ પત્ની દીતિ શણગાર સજી ત્યાં આવે છે. તેઓ પતિને કહે છે તે સમયે ઋષિ પત્ની શું કહે છે કે આ કામ મને ત્રાસ આપી રહ્યો છે. મારી કામ સુખની ઈચ્છા પૂર્ણ કરો. દીતિ કામાતુર બન્યા છે. કશ્યપ ઋષિ દીતિને કહે છે કે દેવી, તમે શું બોલો છો? આ સાયંકાળનો સમય છે. આ સમય કામાધીન થવું ઠીક નથી. પ્રભુના નામનો દીવો કરો. પ્રેમથી પરમાત્માનું કીર્તન કરતા કરતા ભગવાનને કહેજો મારી અંદર અજવાળું કાયમ રહે. પરમાત્મા પ્રકાશમય છે. પ્રભુને દીવાની જરૂર નથી. દીવાની જરૂર માનવને છે. તેના હૈયામાં અંધારું છે, ત્યાં પ્રકાશ કરવાનો છે. દસમ સ્કંદમાં કથા આવશે. ગોપીઓ યશોદાને ફરિયાદ કરવા જાય છે. કનૈયો અમારું માખણ ખાઈ જાય છે. યશોદા કહે છે કે તમે માખણ એવી જગ્યામાં રાખો કે લાલાને દેખાય જ નહીં. અંધારામાં રાખો. ગોપીઓ કહે માં અમે માખણ અંધારામાં જ રાખ્યું છે. પણ કનૈયો ઘરમાં આવ્યો કે તરત જ અજવાળું થઈ ગયું. લાલાને દીવાની જરૂર નથી. લાલાનું અંગ જ દીવા જેવું છે. ઈશ્વર સ્વયં પ્રકાશ છે. ઈશ્વરને દીવાની જરૂર નથી. ઈશ્વર જ્યાં વિરાજે ત્યાં અંધારું આવે જ નહીં. દીવાની જરૂરત તો મનુષ્યને છે. મનુષ્યના મનમાં અંધારું હોય છે. અજ્ઞાન વાસના એ જ અંધકાર છે. ઈશ્વર સમક્ષ દીવો કરો ત્યારે પ્રભુને કહેજો કે આપને દીવાની જરૂર નથી. આપ એવી કૃપા કરો કે મારી અંદર અજવાળું કાયમ રહે. મારી અંદર અંધારું આવે નહીં તે માટે મેં દીવો કર્યો છે. ભગવાન આગળ દીવો કરવાથી તમને ખૂબ જ લાભ થાય છે. સૂર્ય અસ્તમાં જાય ત્યારે બુદ્ધિમાં કામ પ્રવેશ કરે છે. કામ મારે છે રાત્રિના સમય, પણ બુદ્ધિમાં આવે છે સાયંકાળે. સાયંકાળે સૂર્ય ચંદ્રના તેજ નબળા હોય છે. સૂર્ય બુદ્ધિના માલિક છે અને ચંદ્ર મનના માલિક છે. સાયંકાળે મન બુદ્ધિના બળ ઓછા હોય છે,
ત્યારે કામ મન બુદ્ધિમાં પ્રવેશ કરે છે. માટે જ સાયંકાળે પ્રભુના નામનું સ્મરણ કરો, પ્રભુ સમક્ષ દીવો કરો, ઠાકોરજીને પ્રેમથી કીર્તન કરો, તો કામ મનમાં પ્રવેશી શકશે નહીં. સાયંકાળે જ ભક્તિ કરવાની બહુ જરૂરત છે. સાયંકાળે બહાર ફરવા જવું નહીં, સૂર્ય અસ્તમાં જાય ત્યારે ઘરમાં રહેવું. કેટલાક લોકોને કુટેવ હોય છે કે સૂર્ય અસ્ત થાય ત્યારે ઘરને તાળું મારીને બહાર ભટકવા ચાલ્યા જાય છે. આમ ના કરાય. સાયંકાળે તો સાવધાન થઈ ભક્તિ કરવી જોઈએ. મનને પવિત્ર રાખવા માટે લગન છે. ગ્રસ્ત આશ્રમ કામનો વિનાશ કરવા માટે છે. ગ્રસ્ત આશ્રમમાં પતિ પત્ની સંયમ રાખે તો સુપુત્રનો જન્મ થાય છે. લોકો એવું સમજે છે કે કાળ બગડ્યો છે, તેથી જ પાપી પુત્ર પેદા થાય છે, પરંતુ કાળ બહુ